શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સાચેના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આવી ગયા આંબાજળને કાંઠે ધાપડ ડેમ છે ને ત્યાં। આંબાજળ પણ ફૂંકાઈ ગઈ હાવ હુકાઈ ગઈ। આપણે એક વિડીયો ઉતાર્યો હતો તો એ ચાલુ હતી શિયાળામાં ઉતાર્યો હતો પણ તો પાણી હોય ને અત્યારે તો જો હાવ સૂકી નદી થઈ ગઈ, કાંઈ પણ છે નહીં, થોડી થોડી હબાણ જેવી છે। આ ઉતારવાના બનાવાય છે ને ટપા પેલા 12 માસ ચાલતી, હવે નથી ચાલતી એટલું નથી 12 માસ, પેલા બહુ હાલતી। આમ તો જો ને લુક બહુ સરસ છે, એમ શાંત વાતાવરણ એકદમ। પાણી હોય તો પાણીનો ખડખડાટ અવાજ આવે, બાકી બીજું કાંઈ નહીં। અહીંયા ઓલા કબૂતર ને સારું નાખી જતા છે, કટરની કણી નીકળી છે ઈ છે, જો કણી છે નાખેલી। આપણે આવી ગયા મારા પપ્પાની વાડી, અહીંયા બાજુમાં મારા બાપાનું ખેતર છે ને, એને નવી વાડી ગઈ કૂવો છે ને, એ હજી તો કામ સારું છે બધું। જો આ પિંજરું છે ઢાંકવાનું, એ પિંજરું છે ઢાંકવાનું, અને આવી રીતના જો કૂવો હજી આ ઓલું છે સરખી શું કહેવાય મશીન, હજી તો કામ શરૂ છે। વિચાર તો કરો વાડી બાંધી કેમ છે, જો કરી હજી નવું બાંધકામ જ છે હો, મહિના દિવસમાં આ બાંધકામ પૂરું કર્યું વાડીનું। કેટલો કેમ ગાર કાઢ્યો હોય છે, પાણી ચાલુ કરી દીધું, બતાવી દો અહીંથી રસો છે। હતો પછી એટલો હવે રાખ્યો હતો પકવવા, એને એમાં પાણી ચાલુ છે, એટલાની ચૂકવણી કરી નાખી છે મારા મોટા બાપુજી થાય આની ઢોર હારું, ભેંસ છે અને ગાય રાખે, ભેંસ રાખે ના, એને વાડીનું પાણી જો તાત્કાલિક નહોતું ને શરૂ બાજરો પીજો ચાલો આપણે આવી ગયા આપણા મારા પપ્પાની વાડીએ। લીમડો અહીંયા સરસે લીમડો નથી, એટલે મેં તો લીમડો થોડાક હાથે થાય તો એને આપી દઉં, છોકરાઓને હવે વેકેશન પડી ગયું એટલે આપણે આવી ગયા રોકાવા। હમણાં વિડીયોમાં તો જો તો ખરી આવે નહીં, આની કેરી પણ હજી આ કેરી પણ એમ છે હો, 2 વર્ષનો થયો આંબો, 2 વર્ષ 1.5 કે 2 વર્ષ કેરી તો પણ કેટલી આવી તો આંબો થોડો નમી ગયો આમ જોવો, અને ફળ તો જોવો, અને થતા શું વાર લાગશે, કાંઈ વાર લાગે કેરી થતા। લીમડો પછી લો આગળ જોવો, એકથી આ તાંબામાં લગભગ 1.5 ખાંડી કેરી 30 થી 35 મણ કેરી ઉતરશે, એવો આંબો આવ્યો નથી ખોટું જોવા। આ છે લીંબુડી, માનો કે આમ નાનું ફાર્મ જ છે આ ગુંદો, કોઈ વસ્તુ એવી નથી મારા પપ્પાની વાડીએ કે આ વસ્તુ નથી, એમ ટોટલિંગ વસ્તુ છે। જો આ જામફળી, જો આ છે જામફળી, આગળ ચીકુડી છે, આ આંબા, અને પાછળ એક હજેક લીમડો છે, આ છે સીતાફળી, જો કે એમાં સીતાફળે એવા આવે, આ બે સીતાફળી છે, અહીં છે લીમડો, અહીંયા સપ્તાસન છે બહુ પાહનું, આ રે ચીકુડી, પોપૈયા। વાવેતર શું કર્યું હે વાવેતરમાં સોરી ઊભી જો આથી જ વાહ ઊભી બતાઈ ગયો બધું, સોરી છે ભાઈ એક નંબર સોરી જો આ આમાં 4 વખત વાવેલું છે, સોરી હતી એમાંથી પછી માંડવી વાવેલી હતી, માંડવીમાંથી પછી ઘઉં વાવેલા હતા, ઘઉં પછી પાછી સોરી વાવેલી છે, આ ચોથી પેદાશ છે। આમાં તો કેરી ઓલી સાઈડ તો બહુ છે, અને આ છે ઓલી ડ્રેગન ફ્રૂટ લીંબુડી આવે ને, કોઈ વસ્તુ એવી નથી કે મારા પપ્પાની વાડીએ એ વસ્તુ નથી, જે માગો એ ટોટલિંગ વસ્તુ છે। જો કે આવડી મોટી થઈ ગઈ ડ્રેગન ફ્રૂટ લીંબુડી નથી આવતી ઓલા, અને અંદરથી ઓલા યલો કલરનું હોય એમાં જો હવે મંડ્યા છે થોડુંક ઓલું ખાવા, લીંબુડી એક નંબર થઈ ગઈ। મારી ઘેરે મેં આવી છે ને રોપડો આપ્યો હતો
તેને વાવી તો એને કેવડી થઈ ગઈ. મારે હજી અમારી ઘરે હું તમને વિડીયોમાં બતાવીશ ને, આ જાય કઈ અવળી જ છે હજી. કારણ કે જો મેં વાડીએ દીધી તો ન્યા વાવી, તો ત્યાંથી પાછા ઘરે લઈ લેવા. એટલે અહીં જો કે ઘરનું ને વાડીનું પોષણ એક ન મળે એમ મતલબમાં. અને આ છે દૂધીનો વેલો. આ વાડીમાં હજી હાલતું છે પાણી? હાલે જ ને પાણી. હજી ઘણી ભેરી હું બાજુમાં ડાળ છે. પોપિયા તો ગોડાઉન એટલા પોપિયા વાવી દીધા. ટિંડોરી બતાવી દો, ટિંડોરી. આ ટિંડોરી જોઈ? ક્યાં છે ટીંડોરા? કારેલી હતી, આ છે ટિંડોરી. લાઈડિયા ટિંડોરા, લાંબા ટિંડોરા આવે. અત્યારે ઈ તો ઘરે વહી ગયા છે ભેંસ જોઈ. એટલે અહીંયા એટલે તાળું મારેલું હોય છે કદાચ. અને એ ફૂલ ઝાડ વાવેલા. એટલે ઓલો લોક કરેલું સંદરનો ટિંડોરી. અને અહીં આગળ લેમ્પ ટીંગાડી દીધો છે. અને આગળ મોટો પાણીનો કુંડો છે. અહીંયા છે ડાળ. અહીંયા છે અહીંયા છે દાર કરાવેલો. તુરિયાનો ઓલું કરી લીધું છે બાંધીને. જો ઓલે દૂધી જોવો ટીંગાઈ દેખાય મોટી બધી થઈ ગઈ. પોપિયા બહુ દાદા પણ વાવી દીધા. પોપરિયા જો આવા રીંગણા અત્યારે હોતે ગોટા રીંગણા થાય. જો ફૂલ ઝાડ ને પોપરિયા તો જોવો ફરતી આ બગીચો કરી દીધો. અહીંયા હોતે ગુંદો એવડો કરી દીધો છે એની વાત કરોમાં. કારણ કે ગુંદાના શોખીન છે. કેળું એટલી હા, કેળ એટલી છે. તમે જે માગો એ વસ્તુ છે. એવી કે કઈ વસ્તુ નથી. આ છે પાપડી. અહીંયા પાછી ટિંડોરી છે. જો અહીંયા હજી અહીંયા છે શેરડી. હોલસેલ વસ્તુ છે એવું કે એક વસ્તુ નથી. અને અહીંયા છે આ કેળાની લૂમ તો જબરજસ્ત આવડી મોટી. હજી અંદર તો એ છે. મેં કીધું અંદર તો જોજો ને કે કેળા અંદર ની અંદર પાકી જાય ને. શેરડી કોઈ વસ્તુ એવી નથી કે નથી આ વાડી. એમ જે માગો એ બધી વસ્તુ. અને છોકરા આવ્યા. મારા છોકરા જો કે વૃષ્ટિ ને રુદ્ર બે આવી ગયા છે 3-4 દિવસ થયા. વેકેશન પડ્યું ને તરત જ. એટલે આજે એને કંઈક કાંડ કર્યું છે એવું કે પોપૈયા તોડાય છે. અને એક પાટલો હતો પ્લાસ્ટિકનો એ ભાંગી નાખ્યો. પણ એ અંદર છે. મને તો ફોનમાં કહેતા હતા કે મેં નવો પાટલો લીધો હતો. અને આખો દિવસમાં 3 થી 4 વખત નાવાનું કામ કરે. અને કોઈને હારવાનું નહીં. હા, આમાં આખો દિવસ અને આમ જોવો એટલું પાણી કાઢ્યું. આમાં આખો દિવસ નાયા રાખે. આમ જો નાનો એવો ડેટકાના નાના ડેટકા. આમાં તો જો ડેટકા જો અંદર વયા જાય. આપણે બોલીને એટલે આ કુંડામાં નાયા રાખે આખો દિવસ. મજા આવે એવું છે. સ્વિમિંગ પુલ જેવું છે. જો કે ઘર તરફ આપણે આ એટલી લઈ લીધી હતી તાંજરિયાની ભાજી. કોમેન્ટમાં કહેજો કોને કોને તાંજરીઓ ભાવે છે.